મનુષ્ય જન્મ જ ન મળે સાહેબ. ત્રણ જ વસ્તુને દુર્લભ કીધી છે આપણા શાસ્ત્રોમાં. ત્રણ વસ્તુ દુર્લભ છે. ત્રય વસ્તુ દુર્લભા. કઈ કઈ ત્રણ વસ્તુ? પ્રધાનમંત્રી બનવું હોય તો બની શકાય, એમાં કઈ અઘરું નથી. પ્રધાનમંત્રી બની શકાય, બધાય ના બની શકે, પણ કોઈક કોઈક બની જ જાય છે ને. ટાટા બિરલા વાળું, કોઈ રિલાયન્સ વાળું બનવું હોય તો બની શકાય, એમાં કઈ અઘરું નથી. એ દુર્લભ ન કહેવાય. અઘરું જરૂર છે પણ દુર્લભ નથી. દુર્લભ જગતમાં ત્રણ જ વસ્તુ છે. એમાં પેલું છે મનુષ્યત્વમ, બીજું છે મુમુક્ષત્વમ, અને ત્રીજું છે મહાપુરુષ સંશ્રય. મનુષ્યત્વમ, મનુષ્ય તરીકે જન્મ મળવો ને એ જ દુર્લભમાં દુર્લભ બતાવ્યું છે આપણા મહાત્માઓએ, આપણા આચાર્યો. મનુષ્યત્વમ, પછી મુમુક્ષત્વમ. મનુષ્ય તરીકે જન્મ મળી જાય પણ મોક્ષ મેળવવાની કામના કેટલાને જાગે? કરોડોમાં એકાદને. હો, મોક્ષ મેળવવાની ઈચ્છા જ ન થાય. મોક્ષ મોક્ષ કરીએ ખરા બધા. હમણાં આવીને કાટલો પકડીને ઉભા કરે, હાલો મોક્ષ અત્યારે જોઈ, તો આપણે એમ કહીએ હજી તો વાર છે, હજી તો ઘણી બધી વાર છે, મોક્ષ હમણાં નથી જોતો. જો કે વૈષ્ણવો તો ક્યારેય મોક્ષની ઈચ્છા જ ન રાખે. હો, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. નિત્ય સેવા નિત્ય ઉત્સવ, નિરખવા નંદ કુમાર રે. હરિના જન તો મુક્તિ ન માગે. વૈષ્ણવો માટે તો મુક્તિ એ ભગવાનની દાસી છે સાહેબ. આપ શ્રી આજ્ઞા કરી હતી ને, આજે અમાસનો દિવસ છે, દહીં પધરાઈ આવો મારા પ્રભુને, મારે દહીં આરોગાવવું છે. ગયા કૃષ્ણદાસ દહીં પધરાવવા માટે. પેલી ગોવાલણ સામી મળી, બોલ્યું બેન તારી પાસે દહીં બોલે હાથ બિરાજે છે. અમારા મહાપ્રભુજીને પ્રભુને આજે રાજભોગમાં દહીં આરોગાવવું છે, તમે દહીં આપો ને. પેલી ગોવાલણ કહે ભાઈ તમારે જોઈએ એટલું દહીં લઈ લ્યો, પણ એનું મૂલ મને આપવું પડશે. હો, બોલે કેટલું? બોલે આમ તો 1%. એ વખતમાં ટકા, રૂપિયા હતા નહીં, ટકા, 1%. બરાબર. પણ સાથે સાથે એક વચન આપવું પડશે, તમારે મને મુક્તિ આપવી પડશે. મહાપ્રભુજીના પ્રમેય બલ કેટલું હશે હે ભાઈ એ વૈષ્ણવોને. એમણે કઈ પણ વિચાર્યા વગર કહી દીધું જાઓ તમને મુક્તિ આપી. બોલે એમ નહીં, કાગળમાં લખીને આપો. અને ગોવાલણને કાગળમાં લખીને આપ્યું, જા તારા મૃત્યુ સમયે તને મુક્તિ પ્રાપ્ત થશે. દહીંના બદલામાં ભગવદીઓ મુક્તિના દાન આપી દે. આ છે પ્રભુનું પ્રમેય બલ. ભાઈ આપણે કોના સેવક છીએ? આપણે શિયાળિયા નથી, આપણે સિંહના બાળકો છીએ સાહેબ. આપણને જે તે ન ખપે, જે તે ન વિચારી શકાય, જ્યાં ત્યાં ન જઈ શકાય, જે તે ન ખાઈ શકાય. સિંહ કોઈ દી ખડ ખાતા જોયા છે સાહેબ? તો પછી અત્યારે હાલી હું નીકળાશે? સમજાય છે ને હું બોલું એમાં? બધી ચોખવટ કરવાની જરૂર નથી. આપણે સિંહના બાળકો છીએ, વલ્લભના સેવકો છીએ. હું તમે આપણાથી જેવું તેવું આચરણ ન થાય સાહેબ. જીતી ખાઈ પી ન શકાય મારા ને તમારા. આપણે કોના સેવક છીએ? મહાપ્રભુજીને જઈને દહીં પધરાવ્યું, પ્રભુને આરોગાવ્યું. પ્રભુ બહુ પ્રસન્ન થયા. વલ્લભાદ બહોત આનંદ આવ્યો. મહાપ્રભુજી સેવામાંથી નિવૃત્ત થયા. પ્રભુને અનવસર કરીને કહ્યું ક્યાંથી દહીં પધરાય આવ્યા, આનું મૂળ શું આપ્યું? કૃષ્ણદાસ કહે જે કૃપાનાથ, દહીં તો બહુ મોંઘું આવ્યું છે. અરે પણ કેટલાનું? અરે જે કૃપાનાથ આમ તો કઈ નહીં, 1% આપ્યો, પણ એના સાથે સાથે મેં મુક્તિનું દાન આપ્યું.
મહાપ્રભુજી કહે આટલું સુંદર દહીં અને એના બદલામાં એને મુક્તિ જ આપી, ભક્તિ ના આપી. જો મુક્તિ છે ને એ ભગવાનની દાસી છે સાહેબ. એ તો ગમે ત્યારે ગમે એને ભગવાન આપી દે. એ હાવ હેલી છે, અઘરી તો ભક્તિ છે સાહેબ. એટલે મહાપ્રભુજીએ કીધું તેને ભક્તિ ના આપી, આટલું સુંદર દહીં લીધું ને. જે કૃપાનાથ એમણે મુક્તિ માગી ને એટલે મેં મુક્તિ આપી. એમણે જો ભક્તિ માગી હોત તો હું ભક્તિ પણ આપી દે. કલાવત મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, શ્રી રાધે. ભક્તિ તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મળે કે ના મળે, મારે માગે માગે જન્મો જન્મ અવતાર, નિત્ય સેવા નિત્ય નિરખવા નંદ કુમાર. વૈષ્ણવો ક્યારેય મુક્તિ કે મોક્ષની પાછળ દોટ ન મૂકે સાહેબ. એ જ સાચો ભગવદી, એ જ સાચો વૈષ્ણવ, એ જ સાચો હરિભક્ત, જે મુક્તિ કે મોક્ષની ક્યારેય કામના જ ન કરે. એને તો સદૈવ પોતાના પ્રભુ જ ખપે. સદૈવ પ્રભુનામાં જ લીન હોય, એને જગત ક્યારેય યાદ જ ના આવે. એ સાચો ભગવદીય જીવ. અને પ્રત્યેક ક્રિયા પોતાના પ્રભુને આનંદ થાય એવી જ કરે. એ સાચો ભગવદી. પોતાના પ્રભુને પોતાના માટે ક્યારેય શ્રમ ના આપે. આ સાચો ભગવદી. સાચા ભગવદી વૈષ્ણવનું આ મોટામાં મોટું લક્ષણ કે પોતાના માટે ક્યારેય કાંઈ ન કરે. જે કાંઈ પણ કરે પોતાના પ્રભુના તત્ સુખે સુખી નામ. પ્રભુને સુખ થાય એમાં પોતાનું સુખ માની લે. પછી પોતાને નુકસાની જાય છે, પોતે દુખી થાય છે, એની ક્યારેય પરવા ન કરે.
પ્રભુ તારા ભક્તો નફરકા ફરે છે, ન દુનિયાની વાતો કાને ધરે છે. પ્રભુ તારા ભક્તો નફરકા ફરે છે. પોતાનું સુખ ને દુઃખ ક્યારેય પ્રભુ સામે ન ગાઈને એ સૌથી મોટો ભગવદી. ઘણા તો ફરિયાદો પણ કરે છે, ઘરમાં પ્રભુ પધારતા હોય, બિરાજતા હોય અને પાછા ફરિયાદો કરતા હોય, પ્રભુની સામે બેસીને જ ફરિયાદ કરતા હોય. પ્રભુ ક્યારેક તો આપના દર્શનનો લાવો આપો. સમજાય છે આમાં કઈ? પ્રભુ ક્યારેક તો કૃપા કરીને તમારા દર્શનનો લાવો આપો. પ્રભુ કે આ પણ તારી સામે જ બેઠો છું, તને મારામાં કઈ દેખાતું નથી? આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તમારા ઉપર બિરાજતું જે સ્વરૂપ છે એ સાક્ષાત પ્રભુ સન્મુખ જ બિરાજે છે, એમાં ક્યારેય શંકા ન કરતા, નહીતર એ મોટામાં મોટો અપરાધ છે. ઘણાને હજી શંકા છે કે આમાં પ્રભુ હોય છે કે કેમ. પ્રભુને આજે તમારી સાથે વાતો કરવી છે, પણ આપણે બંધ થઈ ગયા છીએ, એનું શું કરવું? આપણે અગાઉથી ઉજવણા કરી નાખ્યા છે. ઉજવણું કયો ને, શું કયો? એવ્રત જીવ્રત ને જયા પાર્વતી ને એના ઉજવણા થાય ને, એમ પ્રભુ આરે બોલવાનું, વાતો કરવાના ઉજવણા કરી નાખ્યા છે. આપણે પૂર્વગ્રહથી પીડાઈએ છીએ. ઈ થોડો બોલે, ઈ થોડો ખાય, ઈ થોડો આરોગે, ઈ થોડો આપણી સાથે વાતો કરે. પ્રભુને આજે તમારી સાથે વાતો કરવી છે, પણ તમે વાતો કરવા ક્યાં નવરા જ છો? હવે તો વોટ્સઅપ ને ચાલુ જ હોય, આમ કોણ જાણે શું કરતા હોય, ભગવાન જાણે. ઇન્સ્ટાગ્રામ નામ તો મને બધાય ના આવડે છે હો, પણ એમાં બહુ ખબર નથી પડતી. ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને વોટ્સઅપ, આજનો માણસ એમાંથી જ ફ્રી નથી સાહેબ કે પ્રભુની સાથે ક્યારેય વાતો કરવા નવરો થાય. આજે પ્રભુને વાતો કરવી છે. આજે પ્રભુને તમારા સુંદર હાથની સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરેલી પ્રભુને આરોગવી છે. આપણી પાસે સમય ક્યાં? મોબાઈલમાંથી નિવૃત્ત થાય તા ઓલી કઈ આવે છે હમણાં સિરિયલ, હે આરાધના, શું કઈક આવે છે ને, અનુપમમાં યાદ આવી ગઈ મને. તો અનુપમમાં લઈને બેસીએ. પ્રભુ ક્યારે ભજશું? આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ. સમય વયો જશે સાહેબ. એટલે મેં પેલા જ કહ્યું કે મનુષ્યત્વમ દુર્લભમાં દુર્લભ કાંઈ હોય તો મને તમને મનુષ્ય જન્મ મળ્યો, અને એમાંય સવર્ણમાં મને તમને જન્મ મળ્યો, અને એનાથી અધિક વૈષ્ણવને ઘેરે જન્મ મળ્યો. સાહેબ હવે મેળવવાનું શું બાકી રહ્યું એ તો કહો. મને ઘણા ભાગવતજીનું મુહૂર્ત લેવા આવે એટલે પૂછે, અત્યારે એવું બધું હાલે છે. પરમ ભગવદીઓ હોય તો મને ના પૂછે કોઈ દી, પણ હવે લૌકિકમાં હોય તો એ બધા પૂછે કે તમારો ચાર્જ શું, ભાગવત ચાર્જ શું, એમ પૂછે. એટલે હું એને આ વાત કરું, ભલા માણસ, પ્રભુએ મને તમને મનુષ્ય બનાવ્યા, એમાં સવર્ણમાં મને તમને જન્મ આપ્યો. મહાપ્રભુજીએ કૃપા કરીને બ્રહ્મ સંબંધનું દાન આપ્યું. પ્રભુની સેવા આપણા ઉપર બિરાજે છે. તો હવે જગતમાં મેળવવા જેવું શું રહ્યું એ તો કયો કે હું આના ભાવ તમને કહું. યદ વૈષ્ણવાનામ ધનમ, વૈષ્ણવોનું કોઈ મોટામાં મોટું ધન હોય ને તો એ મારા પ્રભુ છે સાહેબ. એનાથી મોટું કયું ધન, એનાથી મોટી કઈ દક્ષિણા એ તો કયો. એટલે હું એને એમ કહું તમે કથાનું આમંત્રણ મને આપો ને એ જ મારી દક્ષિણા છે, આનાથી વધારે કાંઈ જોતું નથી. અને માધુપુરમાં કાંઈ લેવા માટે નથી આવ્યો. આ ખાસ વાતનું ધ્યાન રાખજો જ્યાં પણ હું કથા કરવા જાઉં. હા,
એક બ્રાહ્મણના નાતે બ્રાહ્મણ કુળમાં જન્મો છું અને આપ બધા જે કાંઈ ભગવત કાર્ય કરતા હો, કથાના અંતમાં આપ કાંઈ દક્ષિણા આપો, એ લેવાનો મારો અધિકાર છે, એમાં હું ના નથી પાડતો, કોઈ અભિમાનની વાત નથી કરતો. બ્રાહ્મણનો દીકરો છું અને અમારો કંઈક નિર્વાહ આવા ભગવત કાર્યો ઉપર હોય છે. અમે નોકરી તો કરતા નથી, એટલે અમારા પરિવારના નિર્વાહ માટે અમને જે કાંઈ અમારી યોગ્યતા પ્રમાણે પ્રભુ તરફથી પ્રસાદ રૂપે જે કાંઈ મળે એમાં અમારો નિર્વાહ કરીએ છીએ સાહેબ. બાકી પ્રભુના હજી કોઈ દી આમ કાંટે નાખીને મેં તોલ નથી કર્યો, અને એવી બુદ્ધિ શ્રી વલ્લભ ક્યારે આપણને ન સુજાડે, એ બુદ્ધિની હંમેશા રક્ષા કરે એવી પ્રભુ પાસે આપણી પ્રાર્થના છે કે આના ભાવ આપણી પાસે ન કરાવે. આ તો અભાવમાં ભાવ જગાડે ને એનું નામ શ્રીમદ ભાગવતજીની કથા છે સાહેબ. આના ભાવ હોય. આ વેચવા માટેનું શાસ્ત્ર નથી, આ વહેંચવા માટેનું શાસ્ત્ર છે. વહેંચવું એટલે બાટવું. પ્રસાદની કિંમત હોય કાંઈ? આ પ્રભુનો પ્રસાદ બિરાજે છે. આમાંથી જેટલું લૂંટાય એટલું લૂંટી લેજો, આની કોઈ કિંમત નથી. આ અમોધ છે, એની કિંમત કોણ આંકી શકે સાહેબ? આવો હૃદયમાં મને કોઈ દિવસ ભાવ આવ્યો નથી કે આ કથા કરવા જાવ તો મને કેટલા રૂપિયા આપશે હીરપરા પરિવાર. આ મારા પ્રભુની સન્મુખ બિરાજીને હું આ વાત કરું. આવો હૃદયમાં ક્યારેય ભાવ પણ આવતો નથી. ઈ મારા શ્રી વલ્લભ મારા ગુરુદેવની કૃપા મારા ઉપર કે આવો નાવો ભાવ સદૈવ રહેવા દે. બાકી આજે તો આનાય ભાવ નક્કી થઈ જાય છે, 25 લાખ ને 50 લાખ. જે કરતા હોય એને મુબારક, એની સાથે આપણે કંઈ લેવા દેવા નથી. બસ પ્રભુ આ જે કાંઈ વાણી આપી એ પણ શ્રી વલ્લભની છે, આપણી નથી ભાઈ. તો તમે કોણ આના ભાવ લગાવવા વાળા? વૈષ્ણવોને તો ત્યાં સુધી આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે કોઈ ભાગવત વક્તા જો આના ભાવ નક્કી કરીને કથા કરવા આવે ને તો એના મુખની કથા પણ ક્યારેય સાંભળવી એ મહાપાપ છે. એ કથા ક્યારેય સાંભળવી નહીં, વૈષ્ણવો માટે પાપ છે. વક્તા શ્રોતાના લક્ષણો પણ આગળ બતાવ્યા છે, બપોર પછીની કથામાં આવશે. કેવા વક્તા પાસેથી કથા સાંભળવી, કયા વક્તાને આમંત્રિત કરવા, એ વક્તાની સાથે કેવો વ્યવહાર કરવો, એ બધું લખ્યું છે ભાગવતજીના મહાત્મ્યમાં. બપોર પછી એ કથાને આપણે ન્યાય આપશું. અત્યારે એક શ્લોકની કથા કરીને આ કથાને વિરામ આપું. આજે પહેલો દિવસ છે એટલે લગભગ 20 મિનિટ મેં તમારી વધારે લીધી છે, 15 મિનિટ. આવતીકાલથી એટલે કે બપોર પછીથી આપણી કથાનો સમય બરાબર 3 વાગે કથા શરૂ થઈ જ જશે. તમે કોઈ આવ્યા હો કે ના આવ્યા હો, મારી કથા શરૂ થઈ જશે બરાબર એક્ઝેક્ટ 3 વાગે. અને સવારે 8:30 વાગે કથા શરૂ થઈ જશે, 11:30 વાગે પૂરી થઈ જ જશે. આપણું બધું ટાઈમ ટેબલમાં જ હાલશે. સિવાય કે રસ્તામાં મને કોઈ ખોટી કરી દે ને 5 મિનિટ થઈ જાવ તો વાત નોખી છે, તો એમાં મારો વાંક નહીં હોય બરાબર. રસ્તામાં કોઈ મળી જાય બે વૈષ્ણવો અને કાંઈક આપણે એ વાત કરવા માગે તો આપણે કાંઈ એમ કહેવાય કે ના ના પછી મળજો, તો 2 મિનિટ કદાચ હું ખોટી થઈ જાઉં તો 2-5 મિનિટ વહેલા મોડું થાય. બાકી એનાથી વધારે વહેલા મોડું હું ચલાવીશ પણ નહીં અને હું કરીશ પણ નહીં. એટલે આ બધાને વિનંતી, વૈષ્ણવોને બરાબર બપોરે મધ્યાહ્નોત્તર 3 વાગે ફરી વખત મહાત્મ્યની કથામાં પ્રવેશ કરશું. ત્યાં સુધી આ કથાને વિરામ આપીએ. આ કથાનો સમય બરાબર છે ને? મેં કીધું એ બરાબર ને? એમાં કઈ ફેરફાર નથી કરવો ને? ઓકે. 2 મિનિટ ભગવાનનું નામ લઈને સ્મરણ કરીને કથાને વિરામ આપીએ અને મધ્યાહ્નોત્તર 3 વાગે ફરી વખત મળશું. ત્યાં સુધી કથાને વિરામ આપીએ. નિકુંજમાં બિરાજે ગોપાલ રાધે રાધે. 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 જરાક તાલી પાડીને બોલો ને. કથામાં બેઠા હોય એવું લાગે. હું જોરથી
ભાવથી તાલી પાડીને અને આમ તાલી પાડીએ ને તો થોડીક ભૂખે વધારે લાગે, બુંદી બુંદી કંઈક વધારે ખાઈ શકાય. આટલી પ્રસાદની વ્યવસ્થા છે, ખૂબ ભાવથી પ્રસાદ લેવડાવો છે હેરાપરા પરિવારને, બરાબર ને? જરાક તાલી પાડો તો આમાં ઉર્જા ઉત્પન્ન થાય અને ભૂખ પણ લાગે, હૃદયની નળીઓ ખુલી જાય એમ કે છે ઘણા. તો એટેક ના આવે, પ્રભુ કૃપા કરે, કાંઈ થાય જ નહીં, પણ પૂરા ભાવથી નામ લઈએ ને તો નિકુંજમાં બિરાજે ગોપાલ રાધે રાધે, નિકુંજમાં બિરાજે ગોપાલ રાધે રાધે, રાધે 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 રાધે, राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, कुंज बिराजे गोपाल राधे राधे, कुंज में बिराजे गोपाल राधे राधे, कुंज बिराजे घनश्याम राधे राधे, कुंज में बिराजे घनश्याम राधे राधे, श्याम राधे राधे गोपाल राधे राधे, श्याम राधे राधे गोपाल राधे राधे, गोपाल राधे राधे गोविंद राधे राधे, श्याम राधे राधे गोविंद राधे राधे, कुंज बिराजे गोपाल राधे राधे, कुंज में बिराजे गोपाल राधे राधे, बाल कृष्ण लाल प्यारे की जय, गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री हमने महारानी श्री जय, वल्लभाधीश की जय, श्री घुषाई जी परम दयाल दयाल की जय, श्री माधवराय जी प्यारे की जय, श्री किशोर चंद्र लाल प्यारे की जय, जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, श्री वृंदावन विहारी लाल की. પ્રભુ પણ પન્નાના મનોરથના આપને બધાને દર્શન થશે. આ બધા પ્રભુના દર્શન માટે પધારો. અસ્તુ. तेरे आनंद छानो हुए मार आऊंगे, श्याम सुंदर वादा शोभो छोड़ोगे, मुखा
નહીં. પ્રસાદ લઈને જાય કોઈ પ્રસાદ લીધા સિવાય જાય નહીં. श्री सरस्वती चरण कमले श्री कृष्णाय नमः।
गोपी जन वल्लभाय नमः। श्री पुराण पुरुषोत्तमाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री यमुने चतुर्थाभ्यां नमः। श्री गुंशाय जी परम दयालवे नमः। सद्गुरु चरण कमलेभ्यो नमः। ॐ श्री विभूषितकरा पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। चिन्तासन्तानहन्तारो यदपादाम्बुजरेणवं स्वीयानं तान् निजाचर्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। बोलिए बालकृष्ण लाल प्यारे की सद्गुरुदेव की जय। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। भजो श्री राधे गोविंद
जय जय राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे भजो श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे हे श्री राधे जय जय राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे हरि बोल भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे जय जय 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 राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे जय जय 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 राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद हरि बोल। भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे राधे हरे बोल राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे राधे श्री राधे राधे श्री राधे 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 श्री 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 राधे श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिहवे पिबस्वामृतमे तदेव गोविन्द दामोदर माधवेति कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय श्री गोविन्दाय नमो नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् श्रीकृष्णं वन्दे जगद्गुरु। बोलिए बालकृष्ण लाल प्यारे की जय।
श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री वल्लभाधीश की जय श्री गुसाई जी परम दयाल की जय साथी स्वरूप की जय श्री माधवराय जी प्यारे की जय श्री किशोर चंद्र लाल प्यारे की जय श्री भागवत भगवान की जय बोलिए गौ मात की जय 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 श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन विहारी लाल की जय ઉપસ્થિત બ્રાહ્મણ દેવતાઓ સંગીત કલાના ઉપાસકો સમગ્ર હિરપરા પરિવાર બહાર ગામથી પધારેલા તમામ ભગવદીઓ મહેમાનો અને ગામમાંથી પધારેલા તમામ વૈષ્ણવો આપ બધાને મારા ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ આપ બધાનું હિરપરા પરિવાર વતી વ્યાસપીઠ ઉપરથી હાર્દિક સ્વાગત અભિવાદન પ્રભુના દિવ્ય ચરિત્રોની આપણે કથા મહાત્મયની કથા કહેતા હતા શ્રી વ્યાસજી મહાત્મા પ્રથમ શ્લોકની આપણે ચર્ચા કરી હતી સચ્ચિદાનંદ રૂપાય વિષવોતપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ પ્રભુ સતચિત અને આનંદના ઘન સ્વરૂપ છે પ્રભુના ત્રણ મુખ્ય કર્તવ્યો છે ઉત્પત્તિ સ્થિતિ અને લય એ કારણના પણ કારણ એટલે પરમાત્મા અને એ પ્રભુની દિવ્ય કથા 7 દિવસ સુધી આપણે શ્રવણ કરવાની છે તો ભગવાન એવો શબ્દ જ્યારે આવે તો ભગવાન કોને કહેવાય પહેલા એ જાણી લેવું જરૂરી છે કારણ કે આજકાલ ઇકો રિપીટ છે ઓછું કરવું આજકાલ ભગવાન બનવાની હરોળ બહુ લાગી છે ભાઈ એવું છે કે નહીં બધાને ભગવાન જ બની જવું છે લ્યો ભગવાન બનવાની હમણાં બહુ આમ કોમ્પિટિશન ચાલી છે આપણા ભારત જ્યાં જુઓ ત્યાં બધાને ભગવાન જ બની જવું છે કોઈને ભક્ત નથી બનવું ભગવાન બધાને બની જવું રોજ ટીવીમાં અને છાપામાં તમે બધા વાંચો છો આવી રીતે લોકોને છેતરે છે ભગવાન બનીને ખોટા ભગવાનો જે શાસ્ત્રમાં લખેલા નથી કોઈ પુરાણમાં લખેલા નથી કોઈ વેદની અંદર જેની કોઈ નામ શ્રુતિ નથી અને એવા ભગવાનો આજે બનીને સમાજને લૂંટવા માટે ઊભા થઈ રહ્યા છે અને લોકો લૂંટાઈ પણ છે શું કામ લૂંટાઈ છે એને ભાગવતજીનો આશ્રય નથી કર્યો એટલે જેમણે શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ નથી કરી શ્રવણ કરી હોય પણ બસ આવી રીતે ગયા હોય ને વયા હોય ને જમીન નીકળી જાય પ્રસાદ લઈ પછી કથામાં બેઠા હોય તો કાન બીજે હોય મન બીજે હોય ને આપણે કથામાં બેઠા હોઈએ તો એનાથી કોઈ તત્વ નહીં સરે ભાઈ હું તમને ખાતરીપૂર્વક કહું છું જેને ભાગવતજીની દિલ દઈને જેને કથા સાંભળી છે એક ચિત્તે જેને કથા સાંભળી છે એ માણસ ક્યારેય છેતરાય નહીં એ ક્યારેય નહીં છેતરાય ભગવાનના નામે ક્યારેય નહીં છેતરાય શ્રીમદ ભાગવતજીનું કથાનું પહેલો લાભ તો આ છે કે મને તમને પ્રબુદ્ધ બનાવે ભાગવતની કથા એ જેવા તેવા ભગવાનમાં જ્યાં ત્યાં મારો આશ્રય તમારો આશ્રય નહીં થાય ભાગવતજી મને તમને આ કળિયુગમાં ખોટા બની બેઠેલા ભગવાનો દ્વારા છેતરાતા અટકાવશે આ પહેલું કાર્ય છે ભાગવતજી
જેનો કોઈ વેદમાં ઉલ્લેખ નથી, જેનું કોઈ નામ નથી ને એવા ભગવાનો આજે કળિયુગમાં ઘેરે ઘેરે ફૂટી નીકળ્યા છે. જે સત્ય સનાતનના ભગવાનો છે એની હું વાત નથી કરતો, પણ જે વ્યક્તિગત ભગવાનો બની ગયા છે, રાધે માન, ફલાણા માન, ઢીકડા માન, આવા નથી નીકળી પડ્યા? રોજ છાપામાં તમે બધા વાંચો જ છો, ટીવીમાં જુઓ છો. આવા ભગવાનોથી છેતરાતા તમે અટકી જાશો જો દિલ દઈને તમે ભાગવતજીની કથા સાંભળી હશે.